હેલો ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ ગજત ચૌહાણ અને આજે આપણે યુનિટ નંબર 3 એટલે કે જોબ કોસ્ટિંગ એન્ડ બેચ કોસ્ટિંગની આજે આપણે સ્ટડી કરી રહ્યા છીએ. તો મેં ઓલરેડી યુનિટ નંબર 1 એટલે કે રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ એના પર વિડીયો મૂકેલા છે, પછી ઓપરેટિંગ કોસ્ટિંગના પર વિડીયો મૂકેલા છે. હવે આપણે વાત કરીશું આપણે ન્યૂ યુનિટ એટલે કે યુનિટ નંબર 3માં. પણ મિત્રો અહીંયા યુનિટ નંબર 3માં તમને બે પ્રકારના ચેપ્ટર આપેલા છે. એક બીજું હતું કોન્ટ્રાક્ટ અકાઉન્ટિંગ, બીજું હતું એક જોબ કોસ્ટિંગ. જ્યાં કોન્ટ્રાક્ટ અકાઉન્ટિંગ તમે કરશો તમને અઘરું પડશે, એટલે મારી એક સલાહ કે કોન્ટ્રાક્ટ અકાઉન્ટિંગ આપણે કરવાનું નથી. એની ઓરમાં તમારે જોબ કોસ્ટિંગ આવશે, એનો તમારા સમ પૂછાશે. એટલે આપણે બધા જ સમ આપણે જો આના કરશું આપણે જોબ કોસ્ટિંગના, તમારી કોન્ટ્રાક્ટ અકાઉન્ટનો એક પણ દાખલો તમારે કરવાની જરૂર પડશે નહીં. અને બધા જ સમ બધા જ જોબ કોસ્ટિંગના ટોટલી સમ હું અહીંયા મારી યુટ્યુબ ચેનલની અંદર પ્લેલિસ્ટની અંદર તમને બધા જ સમ હું તમને આપીશ, બરાબર. તો ખાસ જોબ કોસ્ટિંગ તમારા માટે એક ઇઝી તમે કહી શકો. એટલે જે હું સમ કરાવીશ એ તમે કેરફુલી ગણશો, તમને ક્યાંય તકલીફ નહીં પડે. ઓકે, તો આજે શરૂઆત કરીએ આપણે કોઈ નવી મેથડ એટલે કે ન્યૂ સમ સાથે. GU 2013માં પૂછાયેલો સમ નંબર 11, બરાબર. તમે તમારા બુકમાં જોઈ લેજો કે GU 2013માં પૂછાયેલો સમ જુઓ. The following figures related to 3 jobs of manufacturing unit. તે જ્યાં પ્રોડક્શન એક્ટિવિટી થતી હોય, બરાબર, ત્યાં જોબ 1, જોબ 2 અને જોબ 3 આ ત્રણેય પ્રકારના ડિપાર્ટમેન્ટ તમને આપેલા છે. તો મેં શું કર્યું, સ્ટેટમેન્ટ શોઈંગ ટોટલ કોસ્ટ ફોર જોબ નંબર 1, 2, 3 આવું આપણે સ્ટેટમેન્ટ આપણે બનાવી દેવાનું. એમાં પર્ટિક્યુલર એટલે વિગત જોબ 1, જોબ 2, જોબ 3 એટલે કોલમ બનાવી દેવાની. એમાં તમે જુઓ કે પહેલાં તમને શું કીધેલું, ડાયરેક્ટ મટીરિયલ. તો આપણે લખવાનું અહીંયા ડાયરેક્ટ મટીરિયલ્સ કેટલું હતું, 2100 જોબ 1 માટે, 2800 જોબ 2 માટે, 3500 જોબ 3 માટે. આટલું તમને લખતા આવડશે અને તમારા માટે સમ હેલો જ છે, ઇઝી. પછી શું હતું, ડાયરેક્ટ લેબર. ડાયરેક્ટ લેબર કેટલા, 1400 એટલે પછી 2100, 2450 રૂપીસ. પછી શું હતું અહીંયા ડાયરેક્ટ એક્સપન્સીસ, કેવા ડાયરેક્ટ એક્સપન્સીસ, એમાં 210 રૂપીસ, 280 રૂપીસ, 350 રૂપીસ તમને ત્રણેયનું આપેલું. હવે શું કરીશું આપણે મિત્રો, આ ત્રણેયની એન્ટ્રી આપ્યા પછી આ ત્રણેયનું શું કરવાનું, ટોટલ તમને મળે એને કહેવાય પ્રાઇમ કોસ્ટ, જે આપણે રિકોન્સિલિએશનની અંદર આપણે સ્ટડી કરી ચૂક્યા છીએ. તો આનો શું કરવાનો, સરવાળો. શું કરવાનો મિત્રો, સરવાળો. તો 2100, 1400 અને 210 એટલે 3710. યાદ રાખજો કેટલા આવવાના, 3710 રૂપીસ. પછી અહીંયા કેટલા આવવાના, અહીંયા 5180 આવવાના એટલે 5180 રૂપીસ. એન્ડ અહીંયા 6300 રૂપીસ. આ ત્રણેયનો સરવાળો. હવે એ ધ્યાન આપો, વર્ક્સ ઓવરહેડ આર રિકવરેડ એટ 50% ઓન પ્રાઇમ કોસ્ટ. એટલે પ્રાઇમ કોસ્ટના 50% તમે શું લેવાના આપણે, વર્ક ઓવરહેડ. તો શું હશે, વર્ક્સ ઓવરહેડ કેવા લેવાના, 50%. તો 50% મતલબ 3710 50% એટલે 1855 અહીંયા આવવાના. યાદ રાખજો 1855 તમને અહીંયા મળશે. હવે આનું શું કરવાનું, ટોટલ કરતું રહેવાનું. તો 5565 તમને મળશે વર્ક્સ કોસ્ટ, અને ફેક્ટરી કોસ્ટ પણ કહેવાય. પછી 5180ના કેટલા, 50% એટલે કેટલા, 2590 આવવાના. પછી 63 એના 50% એટલે કેટલા આવવાના, 3150 રૂપીસ. હવે આનું આપણે શું કરીશું, ટોટલ. એટલે આપણને શું મળશે અહીંયા 77 એટલે 7770 રૂપીસ. અને અહીંયા કેટલા આવવાના, 9450. કશું નહીં, આ તમારા માટે હેલું જ છે, ઇઝી જ છે. હવે આમાં આપણે શું એડ કરીશું, આપણે તમે જોઈ શકો કે ઓફિસ ઓવરહેડ આર રિકવર્ડ એટ 10% ઓફ વર્ક કોસ્ટ. એટલે ઓફિસ ઓવરહેડ એ કેવા 10% લેવાના. કોના, આના. તો કેટલા આવવાના, 557 આવવાના. કેટલા આવવાના, 777 આવવાના. અને આને કેટલા આવવાના, 445. હવે શું કરીશું, આનો સરવાળો. એટલે તમને શું મળે, ટોટલ કોસ્ટ કેવી મળશે, ટોટલ કોસ્ટ 6122 અને 8147 અને 10395. અને સરવાળો તમને આટલો મળવો જોઈએ. લો, આ તમારો સમ અહીંયા પૂરો થયો.
આ તમારે GU 2030માં પૂછેલો હતો. આ તમને આવડ્યો હશે. આઈ હોપ કે તમને આ દાખલો આવડ્યો હશે. હવે હું તમને આના જેવો તમે સમ બતાવો છો. તમે આ સમ કર્યા પછી તમે જાતે કરશો એટલે તમને આરામથી તમને એ સમ તમને આવડશે. બરાબર? એટલે જુઓ અહીંયા સમ નંબર જોઈ લેજો. સમ નંબર 17 એક્ઝામ્પલમાં આપું છું. હોમવર્કમાં તમને આપું છું. સમ નંબર કેવો 17 પેજ નંબર 268. બરાબર? સાઉથ ગુજરાત યુનિવર્સિટી SYમાં પૂછેલો દાખલો આના જેવો જ છે. એટલે તમે આ કર્યા પછી તમે આ કરશો એટલે તમને આરામથી દાખલો તમને આવડી જશે. ઓકે, તો આઈ હોપ કે તમને આ વિડીયો તમને ગમ્યો હશે. તો તમે તમારા ફ્રેન્ડ સર્કલની અંદર મેક્સિમમ શેર કરો, જેથી તમને આ વિડીયો તમને બહુ જ એક્ઝામની અંદર તમને ઉપયોગી નીવડશે. આના જ જેવા દાખલા પૂછાશે, આ મારી ગેરંટી.